આ મારા મામા અને આ બધા અહીંયા આવ્યા ને મને છે ને ઘેરે અહીંયા મારે ઘેર નો આવે મને બોલાવે બધા મહેમાન એવા. કાનન પપ્પા કહે છે ને કે બહુ પાણી આવ્યું છે તો અમે જઈશું જોવા પાણી બતાવીએ. જય માતાજી, અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે ને આપણે અત્યારમાં નાસ્તાની રોટલી બની ગઈ છે અને મારે હજી નાસ્તો કરવાનો બાકી છે. રુદ્રકાનાને આપણે તૈયાર કરતા હતા તો અમારા રુદ્રભાઈ છે ને અહીંથી માથું વળવું અને સાંડલો કરતા હતા એટલે આપણે છે ને દેખાડીએ તમને. કરે છે ત્રાહો કર્યો આમ જતા બાજુ સાંડલો કર્યો આ થાય ને માથું એ થયું વળ્યું. કેવું આ શું વાર છે? શનિવાર. ઓલા લુગડું લઈને લૂસીને પાછું લૂસી નાખ્યું છે અને માથું મારે છે ને ફરીથી વળી દેવું પડશે. માથું હરખું કાંઈ વળવું નથી ભાઈ. હવે હું કરી દઉં ને સાંડલો તો હા કઈ કઈ હવે હવે મારે જ કરી દેવો પડશે ભાઈ. હવે લૂસી નાખ. હવે મારે જ કરી દેવો પડશે. લાય હું કરી દઉં. હવે રેડી. હવે દાચ્યો ફેરે તો લેતો એ માથું વળે ને આપણી જોઈજો. કેમ માથું વળે? ભીનું કર. લાય લાય વળવી દો. બધે દાચ્યો ન ફરે તાર કીધું. રેડી. હાથી ન પડે. હવે રેડી. ટકાટક ટકાટક હો. વાવ. રેડી રેડી. હવે રેડી. હવે રેડી થઈ ગયા. તને વળી દેવું છે? અમારા ભાઈને વળવાનું વળી દો. લાય લાય પાથી નહીં હતી. હા સાંડલુમાં હાથ કરી કાનન નાખો. હાથ કરી એમ નથી કરવાનું. મોઢું નું ને પીનું છે એમ કહું છું. બીજું કાંઈ છે કરને કાલ સાંડલો પી જાય. હમણાં ભાઈ સાંડલો કરે. બાટલો ભરી લીધો? પહેલી જરીક જ અડાડજો. તમે લાટ બધી અડાડજો ને એટલે. કંકુ કેટલું લીધું છે? હાલો રેડી. બે ભાઈ જતો. જય માતાજી. જય માતાજી. હાલો અમારે કામે જાય છે ને હું છે ને નાસ્તો કરવા બેસી ગઈશું. જો આપણે ગરમ ગરમ રોટલી ઘીવાળી અને પૂરી છે હાનની. ભાવશે તો આપણે ખાશું. આપણને ભાવે. અને એ કામે જાય છે અમારા બે ભાઈ. નાય જો અમારા ભણીને રિસીટ પડીને તો ઘરે બે ભાઈ આવ્યા હતા અને પૈસા લઈને હવે જાય છે નિશાળે. આજ હું હતું શનિવાર રમવાનો દિવસ. આજે અમે જાદુઈ પિટારે થીમાં. હે મજા આવતી હતી રમવાની. રમકડા આવતા હે ને એમાં. જાદુઈ પિટારા ખોલી. જાદુઈ પિટારા ખોલો. મેં ખોલી થી.
હે એવડી પેટી પછી અમે દીધી હે આજ તો નકરું રમવાનું ને શનિવારે શનિવાર હોય ને એટલે બધાને રમાડે આખો શનિવારે પૂરો થાય ને ત્યાં સુધી 12 વાગ્યા સુધી બધાને અને રુદ્રાનકાનો છે ને દુકાને જશે આગળ રજા પડી જાય છે ભાઈ જો અમે રુદ્રભાઈ બબલું લીધું હા તો તને કોણ કીધું ભૂંગળા વાળું લેજે એમ સારું આવે એ સારું જ આવે હવે એવી પડી ન લેતો ભલે એમાં ડૂટી ફૂટી આવે હો હા હવે નહીં લેતો એમાં ડૂટી ફૂટી ને એવું આવે ને ગળું હોય બધું કેમે ઓલું ભેળવેલું સેકરિંગ વાળું હોય એવું ન બહુ ખવાય હા રુદ્રએ બબલું લીધું છે વરિયાળી ને એવું છે પણ એ ગળું બહુ હોય પછી કાકડાને નુકસાન કરે મને ખબર છે આવું શું ખાવાનું એમાં ગોળિયું છે ખાટી મીઠી આવે ખાટી મીઠી ગોળિયું આવે મસ્ત મસ્ત હજી છે ને વાદળ સાયું છે આજ 2 દી થશે ને વરસાદ આવ્યો નથી આજ બીજો દી થઈ ગયો છે હવે છે ને આપણે કપડાં સૂકવી દઈએ કપડાં સવારના ધોઈ નાખ્યા હતા પણ આપણે વીડિયાને ચડાવતા એટલે ટાઈમ ન રહે એટલે હવે છે ને આપણે કામ કરી નાખીએ થોડું ઘણું છે અને વાડામાંથી છે ને મારે રીંગણાને એવું ઉતાર્યું હતું કાલ ત્યાં નાશ પડ્યું છે હજી પણ જો हमारा भाई कुछ भी लेसन नहीं है पूरा दिन रखना है पूरा दिन रखड़ना है કેમ લેસન ન આપ્યો आज तो मैं आँखों दिन मोच મોજ જ કરી रख ये फोपड़ी न खाई એવું છે આજ શનિવાર હતો એટલે કે हाँ હે अरे टीचर है पूछो ना काल नु लेसन नहीं करना એ કરી નાખું हाँ હા તો કરી નાખો હાલો मम्मी आज लंबाई हाँ। ने से ना ओली लंबाई ने वजन नाख्यो था કેટલોક થતો 100 हमारे लंबाई 113 હા અને વજન 115 ખાલી 15 ઓહો એટલો જ છો મારે અંદાજે હરકો વજન મારે ઉજત સીધા તે વજન હા, હરકો હા. 15 ત્રણેયને એવું મારે સીધા તે ને લંબાઈ હરકી એ તો સીધા જ કરતા તો હારો હાર આમ બીજો રુદ્ર ભણીને આવી જશે ઘરે અને કાનો હજી આવ્યો નથી અને હું છે ને હવે રસોઈ બનાવવા બેહું છું જો મેં ટમેટું એક લઈ લીધું છે આપણે નાખવા અને આપણે ચણાની દાળ છે ને પલાળી દીધી હતી સાંજે એટલે મસ્ત મસ્ત પલળી ગઈ છે હવે 1-2 સીટી કરીને એટલે મસ્તનું શાક બની જાય છે અને અત્યારે આજ વરસાદ નથી પણ આમ મજા આવે ખાવાની ચણાની દાળનું શાક બહુ મજા આવે ખાવાની એટલે આપણે હવે શાક વઘારી નાખીને પછી રોટલા બનાવવાના છે વાસણ બધા આપણે છે ને ઉટકીને મસ્ત મજા હવે છે ને આપણે પછી રોટલા બનાવવાના છે એટલે આપણે રોટલા બનાવી નાખીએ વાસણ ઉટકવા ગઈ ને ચૂલો જગવા મેકીને ગઈ હતી તે માઇન જગ્યો અત્યારે છે ને ઘાવર પકડેલા બળતણ હોય ને એટલે વાર લાગે જગતા એટલે અગાઉ જગાવવો પડે છે જગી ગયો ને મસ્ત મસ્ત અને હવે આપણે રોટલા બનાવવા મળીએ અને શાક તો સડી જ જશે ફટાફટ હવે અમે છે ને બપોરા કરવા બેસી ગયા છીએ અને દાળ આપણે મસ્ત મસ્ત ચણાની દાળનું શાક અને ડુંગળી અને એમાં લીંબુ ને મીઠું નાખી અને મસ્ત મસ્ત સંભારો કહેવાય આથણું કરી નાખ્યું અને સાસ મસ્ત મસ્ત અને એમાં લાઇટ વહી ગઈ છે એટલે ગરમી થાય છે ને આજ વરસાદ નથી આવ્યો વધારે ગરમી થાય છે રુદ્રને આપી દીધું છે દાણા એને દાણા ભાવે સોળવા મીડા છે અને સાંજે હું પેંડા લાવી હતી ને પેંડો અને સેવડો છે અને આ ડુંગળી હવે હું હજી બાકી છું હું લઈ લઉં હાલો બધા બપોરા કરવા હાલો બાણું ખોલો હાલો બે ભાઈઓ હાલો મારા પપ્પાને ઘરે અમે જાય છે ત્યાં આવ્યા છે મહેમાન મારા આઈ ને મારા મામા આવ્યા છે એટલે અમે આટો મારતા આવીએ ને મારા પપ્પાને છે ને તાવ આવતો તો ખબર કાઢતા આવીએ મારા મમ્મીને તો
બાટલો ચડાવ્યો તો મેં બ્લોકમાં કીધું હતું પણ એને હવે સારું છે એમાં પપ્પાને ત્યાં સારું જ છે આંટો મારતા આવીએ મહેમાન આવ્યા છે તો બોલાવે છે ત્યાં જઈ અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે પણ અમે પોગી જઈએ વહેલા હે ફટાફટ શું છે ગારો કુંડી બનાવી કુંડી જેની છે કુંડી બનાવી હવે છે ને એમાં ઉપર ઘરે પોગી જશે આવો આવો મામા અહીંયા તું કેમ ત્યાં હતાણો આ બાજુ એ હા મારા મામા અને આ બધા અહીંયા આવ્યા ને મને છે ને ઘેરે અહીંયા મારે ઘેર નો આવે મને બોલાવે બધા મહેમાન એવા પણ તાવ આવતો તો સારું છે હવે એવું છે તને કેમ છે વરસાદ આવે ને ચાલુ થઈ જતો હું કપલ લઈ જાઉં પાછા આવ્યા તો ખરા જો અમે તમે બોલાયો ન આવી જાય કા જુદા મને 1 કલાક અગાઉ કેવું પડે તો એમ 4 થાય ઘેર થી વરસાદ ની ફૂલ બાકા બે ભાઈ બોલાવે આપડે તો નાઈ લીધો આઈને તો ઉતાવળ છે ને વહી જવું છે હટ ઘેરે ચાલુ વરસાદે હાલતા છે તો મામા ને આઈને જો વયા જાય છે રોકાણા ની ચાલુ વરસાદે તો હાલતા છે રોકાવાય ને એમાં આવજો હવે આજકાલે આવો એટલે જવા નહીં દેવામાં આવે એ તમે ગા ને આરે લેતા આવજો ગાનું માનું કાઢીને ગા દોવાની છે બાનું કાઢીને હા પવન બહુ લાગે વરસાદ હોય ને આ તાર પકડી રાખ એવું છે આમ દાજો પૂછલો ઓર્ડર દીધો ઓલા ટેન ટાટા હાલો મહેમાન તો વહી જાય વરસાદ રહી ગયો છે અહીંયા આમાં રમવાનું ચાલુ છે બધા જોતો નાઈ હા કાનન પપ્પા કહે છે ને જે બહુ પાણી આવ્યું છે તો અમે જઈ છીએ જોવા પાણી બતાવી બધા પાણી જોવા વહી જાય હા ક્યાં ગઈ છે તું હે પાણી જોવા ગઈ થી પાણી જો નહીં એવી હાલ પાછું આવવું હોય તો અમે જતા પાણી જોવા હાલ અમે પાણી જોવા થાય ને બધા તો પાણી જોવે છે અત્યારે હા રુદ્ર કાનો છે બધા પાણી જોવા આવી ગયા છે મસ્ત એ લાકડો જો જાય કવડું મોટું લાકડું કેવું જો આગળ કેવડું મોટું લાકડું મારા કાકા ની બધા જોવા આવ્યા અમે આગળ નહીં જતા હે હવે નહીં વરા જતા આમાં પાણી જો વધે છે લે હા આમાં તણાઈ જાવ હોય તો શું કરું હું તો છત્રી લઈને આવી જો અહીંયા છે ને પાણી વધે
માણા બધા પુલ ઉપર પુલ હલે પુલ હલતો હતો બાપા. હવે વસંતબેન ને બધા જોવા અમે છે ને ઘરે જઈએ છીએ ને જો માણા કેટલું છે પુલ માથે જોઈ આવ્યા પાણી અમે. આ ફૂલ વરસાદની બાકાદીકી બોલે છે. હજી વરસાદ છે ને બંધ થયો નથી ને આમાં બધા વાળું કરવા બેસી ગયા છે ને લાઈટ તો છે જ નહીં યાર. તો બધા વાળું કરીએ છીએ અને આપણે ખીચડી બનાવી છે અને શાક મસ્ત ટમેટા ને બધું નાખીને રસાવાળું અને રુદ્રને બધાય ખાવા મળ્યા છે. અને વરસાદ છે ને અંદરાધાર પડે છે કાંઈ દેખાતું નથી અહીંયા. અમે આ લાઈટ ગોઠવી અને જમવા બેઠા છે. હવે છે વાળું કરી લઈએ ને આ બ્લોક આપણે અહીં પૂરો કરવાનો છે. તમે ગમે તો લાગશે સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. હા છે ને રાતનો નજારો છે. રાત આખી જો આમને વરસાદ ચાલુ રહ્યો છે અને આમ ઘટે ને એટલું પાણી આવે છે નદીમાં. રાતે તો આ એટલું પાણી આમાં આવી ગયું પુલે નથી દેખાતો.